नमस्कार मित्रों। मित्रों, यही है सही भारत। સહી ભારત, સાચું ભારત. કારણ કે આ દેશની અંદર નીતિમત્તા, પ્રામાણિકતાથી ચાલવાવાળા, ચારિત્રના અણી શુદ્ધ રહેવાવાળા, સદાચાર, સંયમથી વર્તવાવાળા અને સરકારી સેવાઓમાં 100% પ્રામાણિક રહેવાવાળા, શાસન અને બંધારણનો 100% વફાદાર રહેવાવાળા લોકોની સતત અવહેલના કરવામાં આવે અને એમને એટલા બધા પ્રતાડિત કરવામાં આવે કે હરિયાણાના એડિશનલ ડીજીપી જેવા અતિ ઉચ્ચ કક્ષાએ પહોંચેલા અધિકારીએ આત્મહત્યા કરવી પડે. બંધારણનો 100% વફાદાર રહી અને સંપૂર્ણ તટસ્થ ન્યાય તોડનારા ગવઈ સાહેબ જેવા દેશના મુખ્ય ન્યાયાધીશનો એક શુલ્લક કીડાઓ દ્વારા જૂતા ફેંકવામાં આવે અને અવહેલના કરવામાં આવે. સ્વતંત્ર ભારતના ન્યાયતંત્રના ઇતિહાસમાં આવી કલંકિત ઘટનાઓ ક્યારેય નથી બની. એ ઘટના પરંતુ ભારતમાં નીતિમત્તા, પ્રામાણિકતા, સદાચાર, સૌહાર્દની હત્યા કરવાનું ખૂબ વ્યવસ્થિત ખેતી થતી હોય. નીતિમત્તા, પ્રામાણિકતા, સદાચાર, સૌહાર્દની હત્યા કરવાની વ્યવસ્થિત ખેતી થતી હોય. ચારિત્રહીનતા, જુઠ અને ધૃણા અને નફરતનું ક્ષણે ક્ષણ વાવેતર થતું હોય ને, એવું વારંવાર સાસવારે જે ઘટનાઓ બની રહી છે. અને આવી ઘટનાઓ પેલા ટપોરીઓ કરે, પેલા ગુંડાઓ કરે, પેલા દારૂડિયા કરે, તો એને ગનિમત એટલા માટે છે કે એ લોકો દિશાહીન છે, દિશા ભૂલેલા છે. એને માફ તો નથી કરી શકતા, પણ એ લોકો દિશાહીન છે, દિશા માર્ગ ભૂલેલા છે, માટે એ લોકો કરી શકે છે. જો એમને પણ એ માર્ગથી પાછા વળવામાં આવે તો એ પણ દેશના અને વિશ્વના સારા અને ઉત્તમ નાગરિકો બની શકે. હમણાં જે પેલો ભગવા લેબાસમાં રહેલો દિલ્હીનો નિત્યાનંદનો જે આખો કિસ્સો બહાર આવ્યો, ભગવા લેબાસમાં રહીને એને 17 કરતા વધારે છોકરીઓ સાથે જે દુષ્કર્મમાં આચર્યું અને છતાંય એ પોલીસથી પકડથી દૂર રહેવા માટે રોજે રોજ જુદી જુદી હોટલો અને જુદા જુદા વેશ બદલતો રહ્યો. એટલે આ ભગવા છે ને, ભગવા વસ્ત્રો છે ને, એ ભગવા વસ્ત્રો આ શેતાનોએ અનાચાર, અત્યાચાર, શોષણ, સગીરોનું આ યૌન શોષણ અને બીજા અનાચારો માટેનું એક રક્ષણ, એનું ઢાલ બનાવ્યું, એક માધ્યમ બનાવી દીધું. આ ભગવા વસ્ત્રો છે ને, એના આ બધા અનાચારો કરવા માટે, અત્યાચાર, બળાત્કાર, યૌન શોષણ કરવા માટેનું એક ખૂબ અસરકારક એમણે સાધન બનાવી દીધું છે. તમે જો જેને લોકો પદાધિકારીઓ પગે લાગતા હતા, એવો આશારામ, નારાયણ સાંઈ, રામ રહીમ, રામપાલ, આ બધા જ શેતાનો ભગવામાં રહેલા. આ તમામ શેતાનો ભગવામાં રહેલા અને એમના દુષ્કૃત્ય જુઓ. એમણે પોતાની પૌત્રીઓની ઉંમરની દીકરીઓ સાથે આ કૃત્ય કર્યા છે. અને આવી જ એક વળી પાછી વધારે પોતાની જાતને મહામંડલેશ્વર કહેવડાવનારી લેડી ગોડસે, એટલે નથુરામ ગોડસેની પત્ની નહીં, એ કારણ કે નથુરામ ગોડસે તો ઘણા બધા વર્ષો પહેલા થઈ ગયો અને એની પત્ની થવા લાયક હતી કેમ, એ પણ આપણે સવાલ કરવો જોઈએ. પરંતુ પોતાની જાતને મહામંડલેશ્વર કહેવડાવનારી અથવા તો હિન્દુ સંગઠનોએ જેને મહામંડલેશ્વરનો પદ આપ્યો હતો, ઇલકાબ આપ્યો હતો, અને પોતાની જાતને મહાત્મા ગાંધીના સ્ટેચ્યુ ઉપર ગોળીબાર કરી અને પોતાની ધૃણા, એની જે અંદર પડેલી જે નફરત, ઝેર હતું ને, એને બહાર લાવનારી ગાંધીજીનો ગુનો શું? ગાંધીજીએ તમને આઝાદી અપાવી, તમને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરાયા છે. હા, કેટલાક વર્ગને એમણે અન્યાય કર્યા છે, એ નકારી શકાતું નથી, પરંતુ એ સિવાયના 75-80% લોકોને અંગ્રેજોની ધરામાંથી મુક્ત કરાવવા એ ગાંધીજીનો ગુનો હતો. એ કારણોસર ગાંધીજીની હત્યા કરવામાં આવી એક શેતાન દ્વારા અને બીજા શેતાનો દ્વારા એમની ઉપર ગોળીબાર કરવામાં
આમાં ક્યાં નીતિમત્તા, પ્રમાણિકતા અને આની અંદર તમે આ સંસ્કૃતિ કઈ રીતે ક્યાં ઊંચે લઈ જવાની વાત છે? આની અંદર તમારું કયું શૌર્ય અને સાહસ છે? હા, અને આ વળી પાછું એવી લેડી ડોનની વાત કરી છે કે એક આ કથિત હિન્દુ સાધ્વીએ એક હિન્દુની હત્યા કરાવવા માટે આ ધ્યાનમાં લેવા જેવી વાત છે કે આ કથિત સાધ્વીએ એક હિન્દુની હત્યા કરાવવા માટે એણે મુસલમાનનો ઉપયોગ કર્યો. કોનો મુસલમાનનો ઉપયોગ કર્યો? અને એ એવા કે જે મુસલમાનોની વિરુદ્ધમાં એ ઝેર ઓકતી હતી અને મુસલમાનોની કત્લ કરવાનું એણે 2022ની ધર્મ સંસદમાં આહવાન કર્યું હતું. એવી પૂજા પાંડે, પૂજા શુકન પાંડે નામની આ કથિત સાધ્વીએ કેટલાક સમય પહેલા આ ગાંધી ઉપર ગોળી ચલાવી અને હલકી પ્રસિદ્ધિ મેળવી અને એ જાહેર થઈ હતી, પબ્લિશ એમાં આવી હતી. પણ એ તો કહેવા પૂરતી સાધ્વી હતી. એણે 26/9/2025ના રોજ અભિષેક ગુપ્તા નામના એક 24 વર્ષના હિન્દુ યુવાનની મુસલમાન હત્યારાના હાથે હત્યા કરાવડાવી અને એની સામે પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે એ 15 દિવસ ભાગતી ફરી અને એની ઉપર 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. આ અભિષેક ગુપ્તાના પિતા નીરજ ગુપ્તાને આ બાઈ રાખડી બાંધતી હતી અને 24 વર્ષના અભિષેક ગુપ્તાની સાથે એના અવૈધ સંબંધો હતા. એનો કઈ જે શોરૂમનો ધંધો હતો એમાં પણ એને ભાગીદારી કરવી હતી. એના માટે પણ એના પરિવારનો આક્ષેપ એવો છે કે એની સાથેના એના અવૈધ સંબંધો હતા અને એ અવૈધ સંબંધોની કારણે એણે અભિષેક ગુપ્તાના લગ્ન ન થવા દીધા. અભિષેક ગુપ્તા નામના યુવાનના એણે લગ્ન ના થવા દીધા. એના કારણે અભિષેકનો નાનો ભાઈ હતો, એને આ લગ્ન કરવા પડ્યા ને એ નાના ભાઈના લગ્ન વખતે 22,000નો લેંઘો અભિષેક ગુપ્તાએ આ સાધ્વીને લાવીને આપ્યો અને સાધ્વી એ સમયે સારી રીતે નાચી. આ તો જો તમે એક સાધ્વી હોય ને એ પછી ડાન્સ કરતી હોય અને એક બાજુ હિન્દુ ધર્મના રક્ષણનું ઠેકેદારીની વાતો કરતી હોય. વળી પાછું આટલું જ નથી, એ એની નાલાયકી અને એની જે વાત છે. પણ આ બાઈને અને ઉમા ભારતી, શિવરાજ ચૌહાણ અને બીજા ભાજપના અનેક નેતાઓ સાથે નજીકના સંબંધો હતા. એમણે અનેકની સાથે આવા ફોટાઓ પડાયેલા છે અને એવા ફોટાઓ વાયરલ પણ થયેલા છે. એટલે આ લોકો જે હિન્દુ ધર્મનો ઠેકો લઈને બેઠા છે અને એમાંના 99% લોકો જે ભગવા વસ્ત્ર પહેરે છે, એમણે ભગવા વસ્ત્રો લજવ્યા છે અને એ ભગવા વસ્ત્રોના માધ્યમથી બળાત્કાર, હત્યા, સગીરોના યૌન શોષણ, સત્તાની દાવેદારી, સર્વોપરીપણાના દાવા. કેવા? તારા ભગવાન કરતા હું ઊંચો છું, તમે નીચા છો, એકબીજા દેવો અમારો દેવ ઊંચો છે તમારો દેવ નીચો છે, આવા પાછા આ દાવાઓ કરે. આમનામાં સહિષ્ણુતા જેવું કંઈક છે કે કેમ, એ પણ એક સવાલ છે. અને આ બધું હોવા છતાંય વળી પાછા આ વિશ્વમાં પોતાના ધર્મનો ઉચ્ચ ધર્મ હોવાની દાવેદારી કરે, પોતાની સંસ્કૃતિ વિશ્વની ઉચ્ચ સંસ્કૃતિનો દાવો કરે. એટલે મિત્રો, તમને એવું લાગે છે કે આ દાવેદારી માં કંઈક તથ્ય છે અને જે કથિત મહામંડલેશ્વર કહેવાય પદની જે પૂજા એની દાવેદારી હતી, એનું પદ ધારણ કરી બેઠી હતી, એવી પૂજા શુકન પાંડેના તમને એવું નહીં લાગતું કે એને પણ આવું પદ હોવું ના જોઈએ, આપવું ના જોઈએ અને આ એક હિન્દુ ધર્મનું કલંક છે એવું તમને નથી લાગતું? વાસ્તવિક રીતે તો આવી સાધ્વીઓ અને આવા સાધુઓ આ સમાજનું અને આ દેશનું કલંક છે, આ સંસ્કૃતિના એ અધોગતિમાં લઈ જનારા છે. મિત્રો, તમને યોગ્ય લાગે તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. ફરી મળીશું.